નમસ્કાર મિત્રો, લોક ફરિયાદ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે એટલે કે 8 માર્ચ 2026ના રોજ આંતરરાષ્ટ્રીય વિશ્વ મહિલા દિન નિમિત્તે શ્રી કસ્તુરબા કન્યા શાળામાં એક ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં રાજકોટમાં રાજવીરભાઈ મકવાણા દ્વારા સેલ્ફ ડિફેન્સ પામેલી 5000 બાળાઓ પૈકી અમુક બાળાઓને ત્યાં હાજર રાખી અને મેડલ તેમજ સર્ટિફિકેટ અર્પણ કરવામાં આવ્યા હતા। ત્યારબાદ આ બાળાઓએ સેલ્ફ ડિફેન્સના અને જુડો, માર્શલ આર્ટ અને કરાટેના અલગ અલગ દાવપેચ દેખાડી અને બધાને મંત્રમુગ્ધ કરી દીધેલા હતા। આ કાર્યક્રમની અંદર વિશેષ પ્રકારે પોલીસ સ્ટેશનમાંથી મહિલાની સી ટીમ પણ હાજર રહી હતી। આ કાર્યક્રમની અંદર કઈ રીતે સેલ્ફ ડિફેન્સ કરવો, મહિલાઓએ સમાજમાં કઈ રીતે વર્તવું, કઈ રીતે તકલીફ પડે તો ક્યાં ક્યાં સ્ટેપ લેવા તેની વિશેષ જાણકારી મહિલાઓની સી ટીમે આપેલ હતી। રાજકોટ પોલીસે આ કાર્યક્રમની અંદર એક વિશેષ પ્રકારે ભાગ લીધેલ હતો। સાથે સાથે આ કાર્યક્રમને આખરી ઓપ આપવા તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા રાજવીરભાઈ મકવાણાની જેમત ખૂબ જ સરાહનીય હતી। નમસ્કાર મિત્રો, લોક ફરિયાદ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું અને અત્યારે આપણે ઉપસ્થિત છીએ કસ્તુરબા હાઈસ્કૂલ ખાતે કે જ્યાં નારી સન્માનને લગતી આજે એક કાર્યક્રમ હતો અને એની અંદર રાજવીરભાઈ મકવાણા કે જેમને 5000થી વધારે સ્ત્રીઓને સેલ્ફ ડિફેન્સના ક્લાસીસ શીખવાડ્યા છે અને મારી પછવાડે એમાંથી અમુક ઉદાહરણો આપ જોઈ શકો છો। તો સૌથી પહેલા આપણે રાજવીરભાઈ મકવાણાએ જે ટ્રેન કરેલા છે એ છોકરાઓ પાસેથી જાણશું કે એ લોકોને કઈ રીતે ટ્રેન કર્યા છે અને એમાં શું ફરક આવ્યો છે। તો સૌથી પહેલા કોણ કહેશે? હેતવી મકવાણા ને? હા, સૌથી પહેલા આપણે હેતવી મકવાણા પાસે જાણશું કે તારા જીવનમાં પહેલા શું હતું અને આ ટ્રેનિંગ પછી શું ફેર થયો? પહેલા તો હું આવી રીતના ઇન્ટરવ્યુ કોઈને આપતું હતું તો હું આવી રીતના બોલી નહોતી શકતી। અમારા રાજવીર સરે આ સ્ટેજ ઉપર આવી રીતના બોલવા માટે મને ખૂબ જ હિંમત આપી, મને નીડર બનાવી છે અને ઘણા એવા મને મારી સુરક્ષા માટે, મારા આત્મસન્માન માટે મને ઘણી એવી માહિતી આપી છે, ઘણી એવા સેલ્ફ ડિફેન્સ શીખવાડ્યા છે। આથી હું મારા રાજવીર સરનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જે મને આટલી સક્ષમ, આટલી નીડર અને હું કોઈ પણ સામે બોલી શકું ડર્યા વગર એવી મને બનાવ્યું। થેન્ક યુ સર। તમે આજે સેલ્ફ ડિફેન્સના ક્લાસ લીધા એની પહેલા અને અત્યારે માની લ્યો કે એવું થયું કે કોઈ એક કૂતરું ઘસીને આવે તોય આપણે તો બી જતા હોય, તો હવે એમાં કઈ ફેર પડ્યો? હા, ઘણો ચેન્જીસ આવ્યો। પેલા બહુ ડર લાગતો કે ઈ વાહે દોડશે તો, ઈ બટકું ભરી લેશે તો, પણ હવે એવો કાંઈ જ ડર નથી। ઈ બાજુમાં હોય તો હું ત્યાંથી નીકળી જાઉં છું। એમ કઈ બીક નહીં કે નહીં ભાઈ મને બટકું ભરશે કે મારી વાહે દોડશે। ઉદાહરણ કૂતરાનું આપ્યું છે, તમે બધા સમજદાર છો। હવે મિત્રો, આપણે એવા જ એક બીજા તેમના જે સ્ટુડન્ટ છે કે જેમણે પણ આ સેલ્ફ ડિફેન્સના ક્લાસીસ અટેન્ડ કર્યા છે અને આજે જ એના હાથમાં મેડલ અને સર્ટિફિકેટ તમે બધી જગ્યાએ જોઈ શકો છો। તો અલીસાબેન ગોધાવિયા પોતાની વાત રજૂ કરશે। રાજવીર સર પાસે તમે આવ્યા સેલ્ફ ડિફેન્સના ક્લાસ શીખવા, એમાં તમને શું સારું લાગ્યું અને કેટલા તમારા જીવનમાં એમાંથી ફેરફાર થયો? હું જો કહું ને તો મારા જીવનમાં ઘણા ચેન્જીસ આવી ગયા છે। સર પાસે ટ્રેનિંગ લીધા પછી હું બહુ સક્ષમ થઈ ગઈ છું। મને કોઈ પણ જાતનો ડર નથી લાગતો। પહેલા તો હું વાત કરવા માટે પણ બીતી હતી, તો હવે એ પ્રકારનો મને કઈ ડર જ નથી રહ્યો। મારી લાઈફમાં એકદમ ચેન્જીસ આવી ગયા છે। તમને એવું લાગે કે ત્યારે ઇનસિક્યોરિટી ફીલ થાય, એવું થાય કે આજુબાજુનું વાતાવરણ આપણા લગત નથી અને આપણને ડિફેન્સ કરવાનું મન થાય, તો ત્યારે તમે કઈ રીતે તમારી સક્ષમતા વર્ણવી શકો? જો આપને એવી રીતના ફીલ થાય કે આપણે આપણું માઇન્ડ એ કામ નહીં કરે, આપણે ડરીએ છીએ, આનો માહોલ સાવ અલગ છે, છોકરા હોય છે ગમે એવા સાવ, તો એવી સિચ્યુએશનમાં છે ને હું મારા માઇન્ડથી કામ લઉં છું કે અહીંયા આપણે શું કરવું શું નહીં, જે અમારા સર શીખવાડે છે કે ગમે એ સિચ્યુએશનમાં આપણે કેવી રીતે કામ લેવું ને પહેલા તો મગજથી કામ લેવાનું ને પહેલા તો ડરવાનું નહીં। જો આપણે ડરશી તો આપણા શીખે કાંઈ નહીં થાય, જો ડરશી નહીં તો બધું હેન્ડલ થઈ જશે।
તો જે બીક ઉડાડવાનું કામ છે ને એ સૌથી મોટું કામ છે આ દુનિયાનું, અને એ રાજવીરભાઈ કરી રહ્યા છે. હવે એના પછી આગળ હજી પણ એક આપણે હવે રેન્ડમલી લઈએ કે કોઈ પણ એક દીકરી બોલશે, મને એમનું નામ પણ નહીં ખબર હોય, કાંઈ પણ નહીં ખબર હોય, અને હવે આપણે સીધું એને માઇક આપશું. તમારું નામ? મારું નામ પ્રસાદ શ્વેતા. શ્વેતાબેન પ્રસાદ. હા. તમે શું શીખ્યા ક્લાસમાં? આની પહેલા મને કંઈ ઇન્ટરેસ્ટ નહોતો સેલ્ફ ડિફેન્સમાં. પછી રાજવી સર અમારા સ્કૂલમાં આવ્યા તો સર બધાને ટ્રેન કરતા હતા, એટલે મને પણ એવી ઈચ્છા થઈ કે હું પણ ટ્રેન થાઉં, અને મને ડર બહુ લાગતો. પછી સેલ્ફ ડિફેન્સમાં કેટલાક દાવ પેજો શીખ્યા, જ્ઞાનચાકુ, ફાઇટ, કિક, પંચ, એવી બધી માર્શલ આર્ટ, સેલ્ફ ડિફેન્સની ઘણી બધી અમને દાવ પેજ કરાવ્યા. તેનાથી ઘણા બધા પરિવર્તન આવ્યા. અત્યારે મને જરાય ડર નથી લાગતો. ગમે તેટલે ભલે ને અહીંયા છોકરાઓનું ઝુંડ પડે પણ હું અહીંયાથી સીધે વહી જાઉં. પોતાનો રસ્તો ક્યારેય નથી બદલતી હું. વેરી ગુડ. કુમાર ઝા, ડીસીપી જગદીશ બાંગરવા અને આઈપીએસ વિજય ગુર્જરનો હું આભાર માનું છું. આપણા રાજકોટ પોલીસ અને એડવોકેટ ચિમનભાઈ સાકરિયાનો પણ હું આભાર માનું છું, અને અમારા ગુરુ એવા રાજવીર સર મકવાણાનો પણ હું આભાર માનું છું કે અમને આટલું બધું પ્રોત્સાહન કરે છે, અમને આટલી બધી ટ્રેનિંગ આપે છે, અમને સક્ષમ બનાવે છે કે અમારી આગળની લાઈફ એકદમ ઇઝી થઈ જાય અમારા માટે. અમે કાંઈ પણ ડર્યા વગર અમે કાંઈ પણ ફિલ્ડમાં હોય, કાંઈ પણ જોબ કરતા હોય ત્યાં અમે ડરી નહીં, ભલે ત્યાં જેન્ટ્સ હોય કે બોયઝ હોય, એની સામે અમે ઊભા રહી શકીએ. હવે મિત્રો આ બધું તમે જુઓ છો બેકગ્રાઉન્ડમાં, અને આવી હજારો છોકરીઓ છે. હવે એને જે ટ્રેનિંગ આપ્યા છે અને 2008થી જે આ કામમાં કાર્યરત છે, કે જે સેલ્ફ ડિફેન્સના દાવપેચ શીખડાવે છે અને છોકરીઓને સ્વનિર્ભર અને સેલ્ફ ડિફેન્સમાં કઈ રીતે પોતાનો સ્વ બચાવ કઈ રીતે કરવો એ શીખડાવે છે, એવા રાજવીરભાઈ મકવાણાને આપણે મળીએ અને તેની સાથે 2 મિનિટ વાત કરીએ. આવો રાજવીરભાઈ, તમે 2008થી આ કામ કરો છો, તો આ કામ જે છે એ તમને પેલા કેવું સ્ટ્રગલ વાળું રાખતું હતું, અત્યારે કેવી મજા આવે? પહેલાં આપણે જે સ્ટાર્ટ કર્યું, મેં પોતે જે સ્ટાર્ટ કર્યું 2008ની સાલમાં, આ લોકોને ટ્રેનિંગ આપવાનું એક ઊંડું ટૂંકમાં મહત્વ છે. મારી ફર્સ્ટ ચેમ્પિયનશિપ જ્યારે હું પોતે અહીંથી દાહોદ શીખવા માટે હું દાહોદ જતો. દાહોદ છે, સુરત છે, બોમ્બે, ત્યાં હું કરી શીખ્યો. ત્યાં રાજકોટનો કરાટે તો હતો જ નહીં, કોઈ પણ ક્લાસ કંઈ ચાલુ હતા રાજકોટ શહેરમાં. જ્યારે મારી પહેલી ચેમ્પિયનશિપ રમવા માટે હું ગયો હતો ને, એક 100 રૂપિયા ફીસ મારી પાસે ઓછી પડી હતી. ફર્સ્ટ ચેમ્પિયનશિપ રમવાનો ખૂબ જ શોખ. આજે છોકરાઓને કહીએ ને આપણે કુમતી ફાઇટની, મારી પહેલી જ ચેમ્પિયનશિપ, અને 100 રૂપિયા ન હોવાથી મને ચેમ્પિયનશિપ રમવા માટે આપવા. ચેમ્પિયનશિપ હું ન રમી હતી. આ મારો પહેલો એક્સપિરિયન્સ. એના પછી નક્કી કર્યું, જ્યારે હું બ્લેક બેલ્ટ થઈ ગયો, બ્લેક બેલ્ટ પછી નક્કી કર્યું જે દીકરીઓ અત્યારે રમવા માંગે છે, પોતે આગળ જતા શીખવા માંગે. રાજકોટની અંદર તમે જુઓ, જુનાગઢમાં કોઈ પણ શહેરમાં તમે જોશો ને તેની ફીસ તમે જો ચેમ્પિયનશિપ કરાટે સેલ્ફ ડિફેન્સની તમે શીખવા માટેની ફીસ હોય ને તો 1000 રૂપિયા 1500 રૂપિયા મહિનાની છે. તો આ દીકરી ફીસ ભરશે કે ચેમ્પિયનશિપની તૈયારી કરશે કે શું કરશે, એટલા માટે આપણે આખું આયોજન કર્યું છે. રાજકોટની નહીં, કોઈ પણ શહેરની દીકરી મારી પાસે શીખવા માટે બિલકુલ ફ્રી, કોઈ પણ જાતનો આપણે એની પાસે ચાર્જ ન લેતા. આ ઇવેન્ટ આપણે 1000 સ્ટુડન્ટનો કર્યો છે, કોઈ પણ ચાર્જ લીધા વગર, કોઈ પણ રજીસ્ટ્રેશનની ફીસ પણ નહીં, કોઈ વસ્તુ નહીં. અને આમાં રાજકોટ પોલીસે મને ખૂબ જ સારો એવો સપોર્ટ કર્યો છે, જેમાં ખાસ કરીને ડીસીપી સાહેબ જગદીશ બાંગરા છે, એમનો સપોર્ટિંગના હિસાબે આ ઇવેન્ટ જ થવાની નહોતી. આ ઇવેન્ટ થવાનું મૂળ કારણ છે આપણા ડીસીપી સાહેબ છે, એમને મારી હેલ્પ કરી એટલે હું આ ઇવેન્ટ કરી શકી. બાકી દીકરી બધી તૈયાર થઈ ગઈ છે. અત્યારે છોકરીઓ આપણે જે આ ઇવેન્ટ પછી એવું છે કે 8 માર્ચે આવીને 8 માર્ચે આપણે અત્યારે બોર્ડની એક્ઝામ ચાલુ છે, એટલે 10મું ધોરણ 12મા ધોરણની વિદ્યાર્થીઓને આપણે અહીંયા બોલાવ્યા નથી કે બે એક્ઝામમાં કોઈ ડિસ્ટર્બ ન થાય એટલા માટે. બાકી આ જે સ્ટુડન્ટ છે અત્યારે 8મું ધોરણ 9મું ધોરણ એ છે. રાજવીરભાઈ, જ્યારે શરૂઆત કરો ને ત્યારે છે ને બહુ અઘરી લાગે. પગથિયા ચડો ને એટલે તૂટતા પગથિયા દેખાય, ને એના પછી આગળ વધો ને એટલે સ્ટ્રગલ વાળી લાઈફ ચાલુ થાય, અને હજી એ જ લાઈફમાં આગળ વધવાનું આવે. તો ત્યારે તમારી લાઈફમાં સ્ટ્રગલ ક્યારે આવી, અને ત્યારે તમને કોણે સંભાળ્યા, એટલે કે તમારા કોઈ મોટિવ કે તમારા જે કહેવાય કે આઈડિયલ લોકો કોણ છે એના વિશે કહું. મારા આઈડોલ વિશે કહું તો એક ગુરુનું મહત્વ તો ખૂબ જ વધારે હોય છે જીવનમાં. કોઈ પણ સ્ટુડન્ટ હોય, તમે કોઈ પણ નહીં, આપ ખુદ હોય, હું હોય, કોઈ પણ આપણે જ્યારે લાઈફમાં કંઈક કરી બતાવી છે, કંઈક આગળ વધીએ તો એની પાછળ મૂળ જે હાથ હોય છે ને મેન, એ ગુરુનો હોય છે, આઈડોલ. અને મારા આઈડોલ આજે હું કહેવા માગું છું, અને તો ઠીક છે ઘણો સમય ત્યાં કેવું ગયો હતો, આપણા રાજકોટ શહેરમાં આઈપીએસ અધિકારી તરીકે બલરામ મીના સાહેબ ફરજ બજાવી ચૂક્યા છે. બલરામ મીના સાહેબને મારા આઈડોલ માનું છે.
ભલામીના સાહેબે એવા સમયે મારી હેલ્પ કરી છે જ્યારે કોઈ જેમની મારી હેલ્પ કરવા કોઈ તૈયાર નહોતું. મારી ફર્સ્ટ કિક બોક્સિંગની ચેમ્પિયનશિપ માટે હું જ્યારે તૈયારી કરતો હતો ત્યારે મારી પાસે કિક બોક્સિંગ માટેની જે પંચિંગ બે હોય છે ઘણા બધા સામાન છે. મારી પાસે કોઈ પણ સામાન લેવાની પણ વ્યવસ્થા નથી. ભલા મીના સાહેબે મને ટોટલ સામાન લઈ દીધો. ત્યારે હું કિક બોક્સિંગ મારી નેશનલ રમવા માટે ગયો હતો દિલ્હી. એમાં મુખ્ય જે સાહેબને હું મળ્યો હતો, સાહેબને ખબર, સરને જ્યારે દાહોદ મળ્યો હતો, સાહેબની પોસ્ટિંગ થઈ હતી ત્યારે લાસ્ટ વખત હું સરને મળ્યો દાહોદમાં. ત્યારે મેં સરને કીધું કે સર હું અહીંયા સુધી પહોંચ્યો છો તો આપના હિસાબે તો સર કોઈ એવો ગુરુ મંત્ર આપો કે મારે લાઈફમાં સક્સેસ થવું છે. ત્યારે બલ્લામીના સાહેબ મને કીધું કે તું 4 સક્સેસ વ્યક્તિ સાથે રહી જાય અને 5મો સક્સેસ વ્યક્તિ તું બનીશ. ત્યારે બલ્લામીના સાહેબને હું કહીને નીકળતો કે સર હું આપની ચેમ્બરમાં ત્યારે જ આવી જ્યારે આપની ચેમ્બર પહેલાં મારું નામ પૂછશે, પછી હું આપની પાસે આવીશ. એ લાસ્ટ શબ્દ. અને આપણે મનોહરસિંહ જાડેજા સાહેબ આપણે ઝોન 2 તરીકે રહી ચૂક્યા છે. એમને પણ મને લાઈફમાં આગળ જવા માટે ખૂબ જ સારો એવો સપોર્ટ કર્યો છે. કે સાહેબ સોમનાથ હતા, અત્યારે આપણે અરવલ્લી છે, એમને પણ મોટો ફાળો છે મારા. અને આપણે તમને કહેવાય તાલુકા પોલીસ સ્ટેશનમાં જેવી જોડાશે મારા જે છે, મારા જે આઈડોલ છે 3 મુખ્ય છે. ભલા મીણા સાહેબ, મનોહરસિંહ જાડેજા સાહેબ અને પીઆઈ જેવી જોડાશે જે તાલુકા પોલીસ સ્ટેશન હતા. એમને પણ મને આવા જ સમયે સપોર્ટ કર્યો છે જ્યારે કોઈ સપોર્ટ કરવા તૈયાર નથી. આ 3 મારા આઈડોલ છે. એટલો નસીબદાર છો કે લોકોના ગુરુ એક હોય છે, મારા 3 ગુરુ છે. એમ કહેવાય कि झुक झुक कर सीधा खड़ा हुआ, अब झुकने का शौक नहीं, अपने ही हाथों रचा स्वयं, तुझसे मिटने का खौफ नहीं. तुम हालातों की भट्टी में जब जब मुझको झोंकोगे, तब 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 कर सोना बनूंगा, कब तक मुझको रोकोगे, कब तक मुझको रोकोगे. એવી રીતે જ્યારે જ્યારે પણ મુસીબત આવે, જ્યારે જ્યારે તકલીફો આવે ત્યારે સેલ્ફ ડિફેન્સ કરી અને આગળ કેમ વધવું એવું એક અદ્ભુત પૂર્વ અને અવિરત કાર્ય કરો છો તમે. અને મને એ પણ ખ્યાલ છે કે આપણા જે રાજવીરભાઈ છે એ જીઆરડીમાં ફરજ બજાવે છે અને જીઆરડીની ફરજ બજાવતા એને મને કાલ રાત્રે જ 2-3 વસ્તુ કીધી હતી કે જ્યાં અમને ત્યાં તકલીફ પડે છે, પણ આમ છતાં ઘણી વાર નમીને આગળ વધી અને કેમ તમને બધાને અને સમાજને એક સારા કાર્ય તરફ વળી જાય એવું એક મહત્વપૂર્ણ ઉદાહરણ આજે તમારી સામે છે રાજવીરભાઈ મકવાણા. અમે એમને દિલથી આભાર આપીએ છીએ, આભાર વ્યક્ત કરીએ છીએ અને લોક ફરિયાદ ટીમ વતી તમે ખૂબ આગળ વધો અને દેશ સેવામાં અને આવા ભગીરથ કાર્યમાં તમે જોડાઈ રહો અને આટલી બધી દીકરીઓ પણ જે રીતે સ્કૂલ સંસ્થાઓ જે રીતે સપોર્ટ કરે છે એ રીતે આવો જ સપોર્ટ ચાલુ રહે એવી અમે આશા રાખીએ છીએ. જય હિન્દ. રાજવીરભાઈ, છેલ્લા 2 શબ્દો તમારા. ઘણી બધી વખત એવું બને કે જે દીકરીઓ શીખવામાં ગયા છે કે જેની તૈયારી કરતા હોય છે ને તો એમને આપણે યુનિફોર્મની હોય છે, મેઇન વસ્તુ યુનિફોર્મ હોય છે, બરાબર. તો યુનિફોર્મની તમે જુઓ તો 500 રૂપિયા સ્ટાર્ટ થાય, 700, 1000, 2000, 3000 યુનિફોર્મ આવે છે. તો એવી ઘણી બધી મેટરો બને ને. એક હમણાં લાસ્ટ વખત મારી પાસે દીકરી આવી હતી જે કે સર મારે યુનિફોર્મ તો લેવો જ છે અને 700 રૂપિયાની યુનિફોર્મ હોય તો મારી પાસે ચિલર લઈને આવી. તો મારું કહેવાનું છે કે કોઈ પણ તમે લોકો જે કોઈ હોય આપણે રાજકોટ શહેરમાં કોઈ પણ આપણે દીકરી માટે જેટલા લોકો કંઈ કરતા હોય તો આવી કોઈ વસ્તુ કરી બતાવે જેથી કરીને દીકરી રમવા માંગે છે. જેમ મેં મારું ઉદાહરણ આપ્યું, મારે રમવું હતું 100 રૂપિયાના હિસાબે હું ના રમી શીખું. તો દીકરી જ્યારે ચેમ્પિયનશિપ રમવા માટે જાય તો યુનિફોર્મ તો જરૂર પડે જ છે. તો દીકરી માટે લોકો કંઈક કરે પછી એવી આપણી ખાસ ઈચ્છા છે. તમામ ટીમનો લોક ફરિયાદ આ કામની પ્રેરણા લઈ અને લોક ફરિયાદના નિવાસી તંત્રી પ્રવીણભાઈ લોકીલ તરફથી અત્યારે જ 21 યુનિફોર્મની જાહેરાત કરવામાં આવે છે અને 21 યુનિફોર્મ આવી દીકરીઓ માટે આપવામાં આવે છે.